તો નમસ્તે દોસ્તો, તો તમારું ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો બધાને જય માતાજી અને હર હર મહાદેવ. તો આજે જવાના છીએ અમે એવા લોકેશન ઉપર જ્યાં એવું કહેવાય છે જ્યાં સિંહ જોવા મળે છે. તો આગળ તમને એ જગ્યા પણ બતાવીશ, લોકેશન પણ કહે છે આગળ ક્યાં ક્યાં મળે છે જોવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને વિડીયો જોવા તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયા નથી જવાનું, આગળ જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તો આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો યુટ્યુબ ફેમિલી અમે આવી જાય છે જંગલની વચ્ચોવચ. હવે આ બધું અહીંયા ગ્રીન ગ્રીન છે, તમે જોઈ શકો છો. તો યુટ્યુબ ફેમિલી અમે આવી જાય છે હવે જંગલમાં. અહીંયા સરસ મજાનો પાર્ક છે અને લાયન ને એનિમલ બધા છે. આગળ વિડીયો કન્ટિન્યુ બના રહેજો અને વરસાદે આવવા મળે. તો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ કે આ છે આંબરડી સફારી પાર્કમાં. તો અહીંયા અંદર બધા તમામ લાયનો જોવા મળે છે, સિંહ છે. તો અંદર વિડીયોમાં બના રહીજો. આપણે તો અંદર જઈને પૂરી ડિટેલ દઈશું તો શું શું છે. તો આગળ વિડીયોમાં બના રહીજો. તો આપણે જઈશું અંદર. તો ચાલો મારી સાથે અંદર. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ આંબરડી, જ્યાં આ સફારી પાર્ક આવેલું છે. તો આ તમે જોઈ શકો છો અમારી પાછળ. તો હમણાં તમને બધો વિડીયો બતાવીશ શું શું છે અહીંયા. તો આ આવ્યું છે આપણે ધારીથી માત્ર 5 કિલોમીટરના અંતરે અને અમરેલીથી થાય છે 40 કિલોમીટર. તો આ ધારીથી માત્ર 5 થી 6 કિલોમીટર છે. ત્યાં આ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે, જ્યાં એનિમલ, ચિત્તા, હરણ, તમામ વસ્તુઓ છે અહીંયા. અને અહીંયા એક એવું સરસ મજાનું છે કે બધું ગોઠવેલું છે પાછળ અને અમુક એવા લોકેશન પણ મસ્ત બનાવેલા છે. તમે જ્યારે પણ આવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. એક મંગળવારે બંધ હોય છે અહીંયા, બાકી બધા વારે ખુલ્લું હોય છે. અને એનો સમય છે સવારના 8 થી 12 વાગ્યા સુધીનો. અત્યારે એ સમય છે અમે આવ્યા છીએ ત્યારે. અને બપોરે 3 થી 5નો સમય છે. અને એક વ્યક્તિ ટિકિટના પ્રાઇસ છે 150 રૂપિયા. અને શનિ રવિ આવો ત્યારે હોય છે 190 રૂપિયા. કેમ કે શનિ રવિનું ક્રેઝ ત્યારે વધારે હોય, કેમ કે બધાને રજા એવું હોય ત્યાં માટે. એટલે આ રીતનું છે. તો વિડીયોમાં તમે બના રહીજો અને હું આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવશે. તો વિડીયોને એક લાઇક, શેર ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે અવારનવાર તમને આવા વિડીયો મળતા રહે જોવાના. તો ચાલો આગળ તમને લોકેશન બતાવું અને ટિકિટ લઈને પછી આપણે મળીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને સિંહ 100% અહીંયા તમને જોવા મળે છે જ છે. અને તો વિડીયોમાં બના રહેજો આગળ. તો ચાલો આગળ આપણે જઈને મળીએ. તો મિત્રો અહીંયા મળી રહી છે ટિકિટ. તો આપણે અહીંથી લેવાની છે ટિકિટ. તો અત્યારે વરસાદ ચાલુ છે પણ તોય લઈ રહી છે. તો ચાલો મિત્રો ત્યારે આપણે અહીંથી લઈ લઈએ ટિકિટ, પછી મળી. હા છે ટિકિટ બારી. ફાઇનલી અમે ટિકિટ લઈ લીધી છે. ત્યાં જઈને મળશું જંગલમાં. यहाँ से और गुजरात से राजस्थान से कितने की है डिश? बना दो एक. મિત્રો અત્યારે આપણે હવે ચના ચોર ગરમના થોડોક આનંદ મેળવીશું કે હવે થોડીક લાગી છે ભૂખ. ખાવા છે ને? સવારના ભૂખ્યા હતા. મીડિયમ. તો યુટ્યુબ ફેમિલી આ છે લોખંડનો સિંહ બનાવેલો છે, જેવો મસ્તનો બનાવેલો છે. તમે જોઈ શકો. બધા નાના બાળકો માટે પાર્ક છે.
તો મિત્રો અહીંયા જોઈ શકો છો આ સિંહ પણ બનાવેલા છે લોખંડના, અહીંયા પણ છે. તો યુટ્યુબ ફેમિલી અમે છે પાર્કમાં. અહીંયા જો વિપુલમાં પણ છે. ક્યાં તમે ગયા હતા? સફારી પાર્કમાં બતાવવા યુટ્યુબ ફેમિલી. યુટ્યુબ ફેમિલીને યુટ્યુબ પર લઈને જાવ છે. હા માલો જો એટલે ઘરે એવું છે પણ બૂમ છે. હા મેં છે સિંહ. તો મિત્રો આ તમે જોઈ શકો છો મારી પાછળ આ બધા સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. તો આ જોઈ શકો છો તમે સરસ મજાના પોઈન્ટ બનાવ્યા છે આ બધા. તો હજી આ એક જ છે પોઈન્ટ, તો તમને અલગ અલગ પોઈન્ટ છે તો પણ એ પણ તમને બતાવું છું. તો આ તમે જોઈ શકો છો અમારી પાછળ આ બધા છે સેલ્ફી પોઈન્ટ. ચાલો યુટ્યુબ ફેમિલી આ છે પંખીડા લોખંડના છે. જો કેટલા બધા તો સરસ મજાનું ગોઠવું છે અહીંયા. તો મિત્રો તમે આ જોઈ શકો છો આંબડી સફારી પાર્ક છે. તો આ છે ટર્નિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે, બહુ સરસ મજાનો છે. તો આ જોઈ શકો છો આંબડી સફારી પાર્ક લખેલું છે. અત્યારે તો અંદર નથી જવાતું એટલે અંદર બધા બંધ કરી દીધા છે. ઘરેર ઉપર પણ જવાતું હતું. તો આ છે આંબડી સફારી પાર્ક. મિત્રો અમે લોકો આવી ગયા છીએ અંદર. તો આપણે લઈ લીધી છે ટિકિટ. તો હવે જવાનું છે આપણે બસમાં બેસીને. તો બસ નંબર છે અમારો 8614. તો જો આ પડી છે બસ અહીંયા આવડી આ. તો જવાનું છે આમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો હવે આપણે જઈશું બસની અંદર. તો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું એક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે. ઘાટે પણ સરસ મજાનો બનાવ્યો છે અને એક સેલ્ફી પોઈન્ટ છે ત્યાં આપણે પણ ત્યાં પણ જવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. તો સરસ મજાનો એક સેલ્ફી પોઈન્ટ છે અને આ જોઈ શકો છો તમે સરસ મજાનું લોકેશન છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી મિત્રો વરસાદ થઈ ગયો છે ચાલુ. તમે જોઈ શકો છો અમારી પાછળ અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ. તો અત્યારે ઘડી કંઈ ઊભા છીએ. તો આપણે જવાનું છે આ બસમાં જવાનું છે.
8614 નંબર છે. નંબર આપે છે આ બસની અંદર નંબર આપવામાં આવે છે 8614 અને વારા હોય એ પ્રમાણે લઈ જવામાં આવે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને 100% તમને જોવા મળે જ છે, બતાવે જ છે સિંહ અહીંયા તમને મળે જોવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. કેવું લાગ્યું સફારી પાર્ક? બહુ સુપર. હવે અંદર જઈ પછી આપણને ખબર પડે કે સિંહના ને એવા બધા જંગલમાં દર્શન થાય રાજાના, વનના રાજાના. થોડીક વાર રહીને આપણે જવાનું છે અંદર. આવું છે ને? યા તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો હમણાં જઈશું આપણે થોડીક વાર લઈને. તો હજી ટાઈમ નથી થયો એટલે ટાઈમ થાય એટલે હમણાં જઈશું. વરસાદ પણ થઈ ગયો છે. તો યુટ્યુબ ફેમિલી, આ છે સફારીનો મેપ. તમને કહું બધી વસ્તુ. સૌથી પહેલાં આપણે પાર્કિંગ છે, પછી આ પાર્ક વગેરે છે, પછી આ ટિકિટનું કંઈક કાંઈ ગયું ટિકિટનું ટિકિટ, એનિમલોના નામ છે, આ જંગલો છે, આટલું બધું રહ્યું જંગલ. અને અંદર બધા એનિમલો મળે. વરસાદમાં અહીંયા ખાસ મજા આવે કારણ કે આ લોકેશન જ એવું હોય ને, નકર ગ્રીન જ હોય અને જંગલો તો એટલા બધા છે. તો ચાલો મિત્રો, તો વરસાદમાં આવું ખાસ વિનંતી અને સરસ મજાનું લોકેશન હોય છે. અને જો મોબાઈલમાં તમે જુઓ એમાં તો બહુ સરસ ન દેખાય, બાકી તમે નજરે જુઓ એનો નજારો જ છે જોયા જેવો. તો આ છે અંદરનો ગેટ. તો આની અંદરથી લઈ જાય છે આપણને. તો આ છે ગેટ મેન જે તમે જોઈ શકો છો એ. ચાલો મિત્રો, હવે આપણે જવાનું છે આજે સફારીમાં. જેમ કે સફારીની સમય થઈ ગયો છે ચાલુ. તો હવે આપણે જઈશું બસમાં અંદર બેસીને. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો આપણે સિંહ પણ જોવાના છે, હરણ પણ જોવાના છે અને બને ત્યાં સુધી તમને બતાવવાની અમે કોશિશ કરીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ચાલો, હવે આપણો ટાઈમ થઈ ગયો છે કેમ કે બધા હવે બસમાં પણ બેસવા માંડ્યા છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ફોટો પડવાનો છૂટી આગળ તો બસ ને આગળ આવે તો આગળનું કામ સારું કાનો લાગ્યો ઉભું રાખો તો
તો મિત્રો અહીંયા જોઈ શકો છો અહીંયા બેઠા છે બે સિંહ પણ હા તો ચાલો મિત્રો અમે લોકો આવતા રહ્યા છીએ સફારીમાંથી. હવે સફારી અમારી થઈ ગઈ છે પૂરી, કેમ કે અડધો કલાક જેવું અંદર તમને બધાને ફેરવે છે. સિંહ પણ બતાવ્યા તમને અને આવી રીતનું છે કંઈક અંદર. તો આ તમે જોઈ શકો છો અમારી પાછળ આ કંઈક બનાવેલું છે. તો ચાલો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. તો હવે આપણે જઈશું આગળ. તો ચાલો હવે આગળ આપણે મળીએ. તો ચાલો મિત્રો અમે જઈ રહ્યા છીએ સેલ્ફી પોઈન્ટ. તો આ જ્યાંથી બધો આખો નજારો દેખાય છે અહીંનો. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. તો આ છે એ સેલ્ફી પોઈન્ટ છે. અહીંયા જવાનું છે આપણે ઉપર. તો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ સેલ્ફી પોઈન્ટ છે ત્યાં. તો ચાલો તમને બતાવો આગળ. તો આ છે એ સેલ્ફી પોઈન્ટ છે એક. તો અહીંથી તમામ પાછળનો આ નજારો દેખાય છે. અને આ છે જંગલ છે. આની અંદર સિંહ જોવાના હોય છે. તો આની અંદર તમને સિંહ જોવા મળે છે. અને આ છે સેલ્ફી પોઈન્ટ. તો યુટ્યુબ ફેમિલી રમત ગમે છે, ફૂલ એન્જોય કરવાના. બૂટ પહેર્યા છે ને એટલે એના હિસાબે એમ થાય. એમાં ભીનું છે કોરું એમાં હા તે આ એમાં એટલે હું કહું છું એમાં યાર. તો યુટ્યુબ ફેમિલી આ વિડીયો આપણે હવે પૂરો કરશું. આશા કરું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. અમારા ચેનલનો ન હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત. રહ્યો સિંહ. જય હિન્દ, જય ભારત.